જીએસટીવી સૌપ્રથમ વાત કરી મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજકોટ પાયલ હોસ્પિટલના વાયરલ સીસીટીવી મામલે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। 3 આરોપીને અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। તો પ્રજ્વન તેલી, ચંદ્રપ્રકાશ ફૂલચંદ ને રજૂ કરવામાં આવ્યા છે। સાયબર ક્રાઇમ દ્વારા આરોપીના મહત્તમ રિમાન્ડની માંગ પણ કરવામાં આવશે। કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે આરોપીઓને। તે લોકોએ પાયલ હોસ્પિટલના સીસીટીવીના ફૂટેજ વાયરલ કર્યા હતા અને તેમાંથી કમાણી પણ કરતા હતા। ત્યારે મેટ્રોપોલિટન કોર્ટમાં 3 આરોપીને રજૂ કરવામાં આવ્યા છે, જ્યાં તેમના રિમાન્ડની માંગણી કરવામાં આવશે। સંવાદદાતા ધવલ જોડાય છે। ધવલ, કોર્ટમાં આરોપીઓને રજૂ કરવામાં આવ્યા છે, શું જાણકારી? જી ચોક્કસ વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા જે રાજકોટની પાયલ હોસ્પિટલના જે સીસીટીવી યુટ્યુબ અને ટેલિગ્રામ જેવી જે સોશિયલ મીડિયા ચેનલ ઉપર વાયરલ થયા હતા અને તેને લઈને સાયબર ક્રાઇમ દ્વારા જે ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી। સાયબર ક્રાઇમની તપાસની અંદર 3 જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે। પ્રજ્વલ તેલી, ચંદ્રપ્રકાશ ફૂલચંદ અને પ્રજ પાઠીની જે ધરપકડ કરી અને ધરપકડ કર્યા બાદ 3 આરોપીને અત્યારે હાલ સાયબર ક્રાઇમ દ્વારા અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને મહત્તમ જે 14 દિવસના રિમાન્ડ છે તે 14 દિવસના રિમાન્ડની માંગ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવશે। કેટલા સમયથી આ પ્રકારના સોશિયલ મીડિયા ઉપર જે વિડીયો છે તે વાયરલ કરવામાં આવતા હતા અને જે પેકેજ સબસ્ક્રિપ્શન પેકેજ જે આપવામાં આવતા તે કેટલા સમયથી કરવામાં આવતા હતા, તે કરવા પાછળનો જે મુખ્ય હેતુ શું હતો અને તેની પાછળ મુખ્ય કોણ સંડોવાયેલું છે તેની પણ તપાસ ખૂબ જરૂરી છે। આ તમામ મુદ્દાની સાથે 3 આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને 14 દિવસના જે રિમાન્ડ છે તે રિમાન્ડની માંગ કરવામાં આવશે। જી, આભાર।